ઘરમાં બેઠા બેઠા કરોડો રૂપિયાનો બંગલો હોય, નોકરે ચાકરો કામ કરતા હોય, લાખો રૂપિયાનો સોફો હોય અને લાખો રૂપિયાના સોફામાં સોનાનો કપમાં પકડી અને આપણે ચા પીતા હોઈએ ને ચા પીતા 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 આપણે જો કોઈની નિંદા કરીએ ને તો મેરે ભાઈ બહેન એ લાખ નહીં પણ રાખ છે સાહેબ, એ લાખ છે. નિંદા નિંદા શા માટે કરવી? એટલે ચોથું બતાવવામાં આવ્યું કે પ્રભુની પ્રાપ્તિ થાય અને પાંચમું બતાવવામાં આવ્યું કે ભગવાનની કથા સાંભળવાથી મનને તમને અભયત્વની પ્રાપ્તિ થાય. અભયત્વ એટલે કે મનુષ્ય અભય બની જાય, પછી કોઈ પણ જાતનો એને ડર નથી રહેતો. બસ બધી જ વસ્તુમાં બધી જ ચીજમાં એ સ્થિત પ્રજ્ઞ થાય. કેવો થાય? સ્થિત પ્રજ્ઞમાં ખબર પડે ને, સ્થિત પ્રજ્ઞનો અર્થ થાય કે બધી જ પરિસ્થિતિમાં સમાન રહે.